જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? હું છું તમારો સાહેલ નાગો બ્લોગ. જો કે સુરતથી દ્વારકા હું 700 કિલોમીટર અંતર આવ્યો છું. જો કે છે મારી સાયકલ યાત્રા. અને મિત્રો આજે છે મારો 8મો દિવસ. જો કે મિત્રો કાલે મેં રોકાણા હતા ભરતભાઈ બોડિયા, જે અમને આશરો આપ્યો હતો. થેન્ક્સ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જો કે જો અત્યારે હું છું પેટ્રોલમાં ઉપર, અને રાતે મેં જો અહીંયા હું હતો. પછી થોડાક મસાલા ખવડાયા એટલે નીચે વયા ગયા હતા. અને આજે તો જામનગરના રોડ ઉપર છે. જો કે જામનગર છે નહીં, અને અહીંથી દ્વારકા થાય છે 220 કિલોમીટર. અત્યારે મિત્રો ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે. જો કે ભરતભાઈ બોલ્યા છે એના ભાઈ છે, એમને ત્યાં નાસ્તો કરવા લઈ જાય છે. બસ મિત્રો ખાલી સવારનો નાસ્તો કરી લઈ અને અમારી યાત્રા શરૂ કરી નાખી છે, એક યાત્રા. અને બસ તમે આ સાથ સપોર્ટ ને તમારો પ્રેમ આપતા રહેજો. અને આવડિયાને 3 કે 5 જણા શેર કરતા રહેજો. જો કે મારું દિલ ખુશીથી ભરી જશે. તો મિત્રો ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે. જો કે મેં પેટ્રોલ પંપ માટે નીકળી ગયા છે. જો કે ત્યાં મોડું થઈ ગયું છે, અને ભાઈએ ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ પ્રેમ કર્યો છે. અને જમવાનું તો શું વાત કરો, અને રાતે પણ જમવાનું 1 નંબર, અને સવારે પણ 1 નંબર. ભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આવી સેવા કરો છો. અને મિત્રો જો આવા લોકો કંઈક સેવા કરે રસ્તામાં અમારી, આ એને દિલ ખુશીથી ભરાઈ જાય છે. પછી આવા લોકો ભગવાનને સુખી રાખે એ મારી દિલથી આશા છે. જો અત્યારે અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. દ્વારકાથી દ્વારકા અને 220 કિલોમીટર છે. તો મિત્રો દ્વારકા ખાલી 202 કિલોમીટર છે. તો મિત્રો ખાલી દ્વારકા 202 કિલોમીટર છે. તો કે હજી અમારે 2 કે 3 દિવસ થાય પહોંચતા. અત્યારે એવા છે તરબૂચ લેવા. જો કે અત્યારે બપોરના 1 વાગી ગયો છે. ભૂખ નથી. જો કે અમે 12 વાગે ખાધું તો અત્યારે બહુ ભૂખ નથી. જો કે લાલ તરબૂચ લીધું છે. બસ બપોરે ખાઈને આરામ કરશું. તરબૂચ ખાવા, તરબૂચ મીઠું લાલ તરબૂચ. જો કે અમે ભૂખ લાગી નથી. અમે 10 વાગે અમે ખાધું હતું. ખાલી લઈ લે એલા હું નહીં ખાતું એટલું બેટા. મારા બેગમાં ઓલું ખબર ને કેવું નહીં બધું એલા એટલું વજન પણ ચાલો એમ તો જગ્યા છે. મિત્રો બપોરનો 1 વાગી ગયો છે. જો કે અત્યારે તરબૂચ અમે લઈ લીધું છું આ સાઈડ છે. અને બસ હવે સાઈડો ગોતી જ્યાં મજા આવે એવી સાઈડો ગોતી, અને ઠંડો પવન આવે. જો ટોલ નાખું આવ્યું છે, કયું છે એને ખબર, ટોલ નાખું છે એટલું ખબર છે. બસ એક સાઈડો ગોતી અને બેસી ઘડીક આરામ કરી. જો કે ગરમી એટલે ફૂલ છે. એક તો આમાં બેગનો વજન હારે તરબૂચ આમાં નાખો એટલે ડબલ વજન, ને આખું બેગે નમી જાય. જુઓ આખું બેગે નમી જાય છે. બસ ટોલ નાખું વેટાથી જોઈએ આગળ શું આવે છે. અને ઓલમોસ્ટ મિત્રો અત્યારે દ્વારકા 109 કિલોમીટર છે બાકી. અત્યારે મિત્રો ઓલમોસ્ટ 1 વાગી ગયો છે. જો કે અમને થોડી વાર ભાઈ આવ્યા હતા, એને 200 રૂપિયા સહાય કરી છે. જો મિત્રો આ જેવા પૈસા આવે છે ને અમે વાપરશું નહીં. અમે આ પૈસા છે ને દ્વારકામાં દાન કરશું. જો કે કદાચ ગરીબોને એવા આપશું દ્વારકામાં, કોને આપશું ને કોને આપશું નથી ખબર, બાકી અમે વાપરશું ને. પછી જેટલા મારે આવ્યા છે ને બધા હાથીને રાખ્યા છે ને જોઈ દ્વારકાનું શું કરીશ. તો મિત્રો ઘણા ખરા રસ્તામાં મારી સેવા કરે છે, ચા પાણી પીવડાવે છે, સોડા પીવડાવે છે. અને જો હમણાં ભાઈ 200 રૂપિયા આપ્યા, અમને ઘણા ખરા આપે જ છે. બસ મારી એવી ઈચ્છા છે કે જો અમારે જેની સેવા કરી છે ને ભગવાન એનું ભલું કરે અને ખૂબ જીવનમાં પ્રગતિ લાવે એવી ઈચ્છા છે. જો કે મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરનો 1, અને અમે જો કઈ સ્કૂલ છે નવયુગ શિક્ષણની સ્કૂલ, એની સામે જો સાઈડો છે. ત્યાં જો તરબૂચ સુધારવા બેઠા છીએ. જોઈ લો તરબૂચ. અને અમે બપોર ભૂખ લાગી નથી, ખાલી ફ્રૂટ ખાઈ લઈએ. જો કે અમે સવારે 10 વાગે જ ખાધું છે હમણાં, અને ભાઈએ ખૂબ પ્રેમથી ખવડાવ્યું, ઘણું ખરું ખાધું. બધાની પગ યાત્રા છે. જો કે અત્યારે અમે તો વિડીયો બહુ ઓછા દેખાય, બાટા તો આખી લાઈન છે. જુઓ મિત્રો આ બધા છે અહીંયા. એટલે તમે રસ્તો જોવો છો ને એનાથી ડબલ હતા. અને મિત્રો 100% બધા માલધારી હતા. જોવામાંથી તો લાગતા હતા માલધારી. જો કે ખબર નહીં ક્યાં જતા, મને પગ યાત્રા હતી એટલે ખબર છે. તો મિત્રો હજુ સામેના પુલ ઉપર આવતું જુઓ, રસ્તામાં કોકે આવો ફોટો ફેંકી દીધો. જુઓ દ્વારકાધીશનો ફોટો. ભાઈ મિત્રો આમ ન ફેંકો ભાઈ, ખબર નહીં કોને ફેંકો. જુઓ આને હવે ફોટા મેં સાચવીને મૂકી દઈ.
તો મિત્રો ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે. જોકે હજી અમારે કાંઈ સેટિંગ થયું નથી જોઈ. અને પેટ્રોલ પંપમાં વાત કરી શું કહે છે. બધા ના પાડે તો રેસ્ટોરન્ટ છે જે વચમાં આવીને વાત કરી લઈ જોઈ શું કહે છે. આપે છે એમ તો દ્વારકાધીશની દયાથી બધા આપી જ દે છે. જોઈ આ સ્કેલ તો થાય છે. તમે ખાલી લગ્ન લગી જોતા રહેજો. તો મિત્રો ફાઇનલી થઈ ગયો છે આજે આ સ્રોત કે અહીંયા રહેવાનું છે અમારે. અને આ છે મંદિર શૂરવીર દાદાનું. તો તમે તમને કીધું તો દ્વારકાધીશની દયા છે જો કે આપણે રહેવાનું થઈ જાય છે. જો કરી લે અહીંથી દર્શન અત્યારે જો ભાઈ કરે છે ત્યાં દીવાપતિ જો કે કંઈ ગયા છે તમારે ગમે એ રૂમ જો કે લઈ લે છે. જો બધી ખુલ્લી જ છે રૂમ. અહીંયા રૂમ છે અને બાથરૂમ અહીંયા નાવા ધોવાનું છે. જો કે કાલ સવારે પાછા અમે 5:30 કે 6:30 વાગે નીકળી જઈશું કેમ કે થોડુંક મોડું થાય છે 2 દિવસથી જાગવામાં. બસ કાલથી વહેલા નીકળી જઈશું. જો આ છે રૂમ ને અમે બહાર સુવા નથી આજકાલ. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 8:30 થઈ ગયા છે કે જો અમે સૂકો નાસ્તો લીધો હતો એટલે આપણે હોટલમાંથી એટલો બધો. બસ મિત્રો આપણે બ્લોગ એન્ડ કરીએ. આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો હશે. તો સારો લાગે છોકરાને ખબર છે ને લાઈક કરો, શેર કરો મિત્રો અને પણ શેર કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ.